હાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ સુખપર ગામની અંદર. તો ગામ સુખપર, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર. તો અત્યારે આપણે આ વિડીયાનું નામ રાખવાનું છે સુખપર દર્શન, અને બધાને પ્રેમથી જોવાનો છે. અને આ વિડીયાની અંદર જે સુખપરની ઉન્નતિ હોય, કોઈ સુખપરનું મંદિર હોય, પછી રામજી મંદિર હોય, ભોળાનાથનું મંદિર હોય, હનુમાનજી બાપાનું મંદિર હોય, અને ગામના તળિયાની અંદર આવેલો કોઈ પણ આશ્રમ હોય, એ તમને બધાને બતાવવાનો છે. અને આની અંદર આપણે ખાલી રાજુભાઈ રમેશભાઈ કેવડિયા, એટલે એ સુરતની અંદર આપણે જે મોટા એમ્બ્રોઇડરી મશીન આવે કે જેવા 15-250 જેવા 23-400 અને બીટના એ SRK નામની કંપની, તમે મોટા વરાસાનો કાપોદરાનો પુલ ચડો એટલે આણીપા બાજુમાં જ એની ઓફિસ છે. અને એ ઓફિસે એ લોકો મશીનની પ્રવૃત્તિ કરે છે, અને સારી એવી સર્વિસ પણ એ રાજુભાઈ આપી રહ્યા છે સુરતની અંદર. તો એ રાજુભાઈ રમેશભાઈ કેવડિયાનો આપણને ફોન આવ્યો અને કીધું કે ઘનશ્યામભાઈ તમે સુખપરની અંદર જાઓ, અમારો ગામ દર્શન બનાવો. એટલે આપણે આવ્યા, અને અહીંની અંદર આ જે આપણને નંબર આપ્યો એવા ધવલભાઈ પરવીનભાઈ ગોપાણી, અને અહીંની ધરતીનું એક એવું ઘરેણું આપણને આપ્યું કે જે હાઈકોર્ટ સુધી પૂજ્યા એવા BN માંગુક્યા, અને પછી રાકેશભાઈ માંગુક્યા, રાજેશભાઈ કેવડિયા, હિતેશભાઈ માંગુક્યા, અશોકભાઈ ધામેલિયા, અને શૈલેષભાઈ નાકરાણી, અને પછી રમેશભાઈ કેવડિયા, અને કરશનભાઈ ખસિયા, અને પછી હીરાભાઈ ગોહિલ, દેવશીભાઈ ધોળિયા, અને પછી શંભુભાઈ ધોળિયા, અને પછી હિંમતભાઈ ગોયાણી. આ જે ગામના બધી પ્રવૃત્તિ ચલાવવાવાળા માણસો છે. પછી અપના ઘર હોય કે ગામનો કોઈ જન્માષ્ટમીનો તહેવાર હોય, કોઈ દિવાળીનો તહેવાર હોય, કોઈ ભીમી 11 હોય, તો એ આ સુખપર ગામની અંદર ખંભે ખંભો મિલાવી અને નાના મોટું કોઈ આઘા પાછું થયેલું હોય એને એ ભેગું કરી અને ગામને એક કરી અને 18 આલમ એક થાળીએ જમાડવાના, કોઈ ભેદભાવના વાળા નહીં, એવું રૂડું અને આ રઢિયામણું આ સુખપર ગામ છે. તો હાલો મારા વાલા, તમને આખા સુખપર ગામના દર્શન કરાવું અને આખા ગામના દર્શન નિહાળાવું. ચાલો. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ સુખપર ગામના હનુમાનજી મહારાજ સંકટ મોચન દાદા અહીંયા. તો આપણે બધાને સીતારામ કરીશું. ધવલભાઈ સીતારામ. અને આ ધવલભાઈ તો આપણને હવે બપોરે કે જમવાનું તમારે અહીં કરવાનું છે, આ માઇન્ડ કરીને અમારે આગળ કામ હતું એટલે બંધ રખાયું એવા અમારે આ ધવલભાઈ છે. તો એની એમ કીધું કે હવે અત્યારે તમે વૈયા જાઓ, પણ પછી અહીંયા તમારું આ લેણું પૂરું કરવા આવવું પડશે. એટલે એમ કીધું કે ભાઈ હવે અમે 2-5 દીકરી તમારે ઘરે જમવા આવશું. એવા છે અમારે આ સુખપરના ધવલભાઈ. સીતારામ. હા, ઓધવજીભાઈ છે. અને પણ નાની મોટી પ્રવૃત્તિ હોય તો કોઈ પણ કામની અંદર આ જોડાણેલા છે, ગામનું કોઈ પણ કાર્ય હોય. સીતારામભાઈ. પછી આ આપણે શૈલેષભાઈ છે, કે કોઈ અપના ઘરની વાત હોય કે કોઈ ગામનું કાર્ય હોય તો ખંભે ખંભો મિલાવી અને કામ કરી રહ્યા. એટલે આ ગામના બધા માણસો એટલા. સીતારામભાઈ. સીતારામ. 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 આ રાજુભાઈ કેવડિયા છે, જે આપણે સુરત SRKના જે કંપની ચલાવે છે એમ્બ્રોઇડરીની, એમના પપ્પા છે. અને એ આજે 40 વર્ષથી મોટી વાવડીની અંદર કારખાનું હાંકે છે. પણ એ બે ભાગીદારો એવા છે કે કારે જિંદગીની અંદર ભાઈ, ભાગીદાર અને ભગવાન, આ તમે ત્રણની હારી ખોટું ન બોલો એટલે તમારી ભાગીદારી હાલે. પણ આપણે કાંઈક કપટ કરીએ તો આપણી ભાગીદારી મારા વાલા હાલવાની નથી. આ વાવડીની અંદર 2008માં બધા કારખાના બંધ થઈ ગયા હતા. તો એ મેં સાંભળ્યું હતું, રાજુભાઈ મને કહેતા હતા કે અમારું કારખાનું હાલ્યું. એ હાલે જ, પણ કારણ કે નીતિ હાચી હતી. પણ હવે આમાં આપણે નીતિ ખોટી કરી અને મોટા વરાસામાં બંગલો લઈ લેવો છે અને એક થાર ગાડી લઈ લેવી છે. પણ આપણે હવે જરૂર એટલી બધી નથી, પણ આપણું મન ખોટું ઘોડે ચડાવી છે. તો એને પણ આપણે સીતારામ કરીશું. રમેશભાઈ સીતારામ. જય હનુમાનજી દાદા. સીતારામ બાપુ. સીતારામભાઈ. સીતારામ. સીતારામ. આ એવા મારા મિત્ર છે, પણ એને આપણે રાજા સમય પછી મળ્યા એટલે એ રાજીપો દાખલ કર્યો અને એ ખુશ થઈ ગયા. સીતારામભાઈ. સીતારામ. સીતારામ. મિત્રો, આ છે સુખપર ગામની પુંજય બજરંગદાસ બાપા, પુંજય શામળા બાપા,
આત્મારામ બાપા અને અમારી આ સૌરાષ્ટ્રના ધરાના સંતો, અમારે અહીંથી 10 કિલોમીટર કાળુ બાપુ, 10 કિલોમીટર શ્યામળા બાપુ અને અમારા બજરંગદાસ બાપુ તો થોડાક આઘા છે, પણ આ ગામને એટલો સાધુ સંતોનો પ્રતાપ છે કે જાજુ તો 10 કિલોમીટર જ છે. ગમે ત્યાં જાઓ 10 કિલોમીટર હાલો, તમારે કાંઈ ટોકનય ન જોઈ ને કાંઈ પૈસાય ન જોઈ. હરિહર બાપા સીતારામ એવું આ ગામ છે મારા વાલા. તો મિત્રો, આ સુખપર ગામનું અપના ઘર એટલે કે આપણા ગઢા બુઢા હાલે ન હાલે એને ન જેવી સેવાથી આ બધાય આખા ગામનો ફંડફાળો ભેગો કરી અને જે ચાલુ કર્યું તે આપણને એવું લાગતું હોય કે આલું આ 10 લાખમાં નહીં હાલે ને 5 લાખમાં નહીં હાલે, પણ આ પ્રવૃત્તિ એવી છે, આ ચાલુ કરો તો એક જે સંતોનો આશ્રમ હોય એવું જ આ તમારા ગામની અંદર થાય છે. એટલે જે ગામમાં અપના ઘર ન હોય એ ગામમાં અપના ઘર ચાલુ કરવામાં અને ધર્મની ગાડી હોય અને ભગવાન ધક્કો મારે જ. તેમ કહો પૈસા નહીં થાય, અને ઘણા માણસો પાસે મેં સાંભળ્યું છે એ કે પૈસા છે કામ કરવાવાળા નથી મળતા, પણ 5 આગેવાનો એવા હોય એ ઉકડા ઘોડી રે, ત્યાં ઉકડે કંઈ નક્કી ન કરેલું હોય કેવું આઠું નાખવા આવે એમ, પણ એ સારું મોડું ગણે નહીં અને આવી પ્રવૃત્તિ કરે. પણ તમે ગમે ત્યાં સુરતમાં જાઓ, મુંબઈમાં જાઓ, થાઈલેન્ડ જાઓ, અમેરિકા જાઓ, આફ્રિકા જાઓ, એના છોકરા રહેતા હોય એની આંખ્યું લાલ ગુલાબ હોય. કારણ કે નથી કહેતા કે ગઢાના પૂઈને આડા આવ્યા, પણ તો આવું પ્રવૃત્તિ ચાલુ કરો તો મારા વાલા ગઢાના પૂઈને આવે. પછી આપણે તો કોકનું લઈને ફોન ન ઉપાડીએ તો મારા વાલા કાંઈ ન થાય. હાલો બધાને જય ભોળાનાથ કરીએ. જય ભોળાનાથ, 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 જય ભોળાનાથ. તો મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ એ જે બહારના ગેટે વાત કરી છે, આ આપના ઘર અંદરનું રસોડું છે. બપોરે 12 વાગ્યે અને સાંજે 6:30 વાગ્યે હજી જાલનનો ડંકો પાડે ત્યાં ભોજન સરસ, દૂધ, ખીચડી, દાળ ભાત, રોટલી અને અઠવાડિયે સમય અને કાર્યકર્તાઓની અનુકૂળતા હોય તો પણ મિષ્ટાન અને ન જેવી કિંમત એટલે 25 રૂપિયાની અંદર આ સુખપર ગામ આ રસોડું સંભાળી રહ્યું છે. તો આપણે એમ માનવાનું કે જે ગામમાં ન હોય રસોડું એને આ વિડીયો જોઈ અને કાંઈક ભગવાનનું નામ લઈ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને આવું બધાને કરવું જોઈએ. એનું એક કારણ છે કે બા વૈયા જાય દાદા હેરાન થાય, દાદા વૈયા જાય બા હેરાન થાય. ક્યાંય આપણા અહીં 25 ગાવ સુધી કે 15 ગાવ સુધી આપણને હોટલ મળવાની નથી, અને હોટલ મળશે તો એ કાંઈ નાન અને એવું બધું કાંઈ સાવી શકવાના નથી. એટલે આ તમને આ પ્રેરણા મળે તો જે ગામમાં આપના ઘર ન હોય એને ચાલુ કરવા મારી નમ્ર અપીલ મારા વાલા. તો મિત્રો, આ સુખપર ગામના સરપંચે પણ આપણા સુખપર દર્શન વિડીયામાં એને કોઈ સમાચાર દીધા હોય કે આવી એને હાથે આવ્યો હોય આપણને મળ્યા. અને આ ધીરુભાઈ ખસિયા આ ગામના સરપંચ છે. નાના મોટું કામ હોય, કોઈનું આધાર કાર્ડ, કોઈનું પાન કાર્ડ, કોઈનો દાખલો, કોઈનું કાંઈ હોય તો એ ખંભે ખંભો મિલાવી અને આ ગામનું કામ કરી અને એ મામલતદારમાં જઈ કે તલાટી મંત્રીમાં જઈ અને એ પૂરું કરે તો જ એને મજા આવે. એવા અમારે આ ધીરુભાઈ ખસિયાને આપણે મળ્યા. એ ગામને કીધું મને બધું કે એ ગમે એવું કામ હોય તો ધીરુભાઈ અમારે બહાદુર છે, કારણ કે સરપંચ એક નરેન્દ્ર મોદી જેવડો હોદ્દો ગણાય, પણ જો એને હોદ્દાની કિંમત હોય તો. પણ અમુક સરપંચોને કિંમત છે અને અમુક આપણે જઈએ તો એ એમ કે વાડીએ ગયા, આમ ગયા, આપણને કોઈ જવાબ નથી દેતું. પણ આ ભાઈ તો એવા માણસ છે કે 2 વાગ્યે જાઓ તો એમ કે મારો ડેલો ખુલ્લો છે, તો એને આપણે સીતારામ કરીશું. ધીરુભાઈ સીતારામ. પછી આપણે આ ભાઈ અમારે અશોકભાઈ ધામેલિયા ગામની પ્રવૃત્તિમાં જોડાયેલા, ગમે એવું કામ હોય, પછી રામજી મંદિર હોય, અપના ઘર હોય, 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય તો એને ગમે તારે ફોન કરો, એની કાંઈક માલપા લખાવેલું હોય
એ આપણે તો ગુપ્તદાન જેવું છે, એટલે એ રકમ બારી ન પાડે, પણ સુખપર ગામનું ઉન્નતિમાં એનું આગવું સ્થાન આ ધામેલિયાભાઈનું હોય એવા અમારે આ સુખપર ગામના 5-25 જણાએ કીધું કે ઘનશ્યામભાઈ અમારે ગામ રૂડું રઢિયામણું અને નાનું એવું છે 1000-1500ની વસ્તીવાળું, પણ જેમ કેવટને કેમ હતું ગંગાને કિનારે એવું આ ગામ છે મારા વાલા. તો મિત્રો આ સુખપર ગામનું રામજી મંદિર, એક જ બાણ તાળીકાને મારી, એક જ હાથ અહલ્યા તારી, એવા મારા પ્રભુ શ્રી રામનો જય હો. શિવ શિવ લહેરી, શિવ શિવ લહેરી, ગાજે અગડ બમ બમ લહેરી, અગડ બમ બમ લહેરી. નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર બોલે નમો શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર બોલે નમો શિવાય. નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય. આ રૂડું રૂપાળું સુખપર ગામડું, ગામડાના સોરે છોકરા રમતા હોય, સહેલીઓ બહેનું માતાઓ ભીમી 11 આઠમ કે કોઈ પણ તહેવાર હોય, ગામના સોરે કે ગામના પાદરે એ રાહડા લેચ્યું હોય. 5 વાગ્યે ગાયુના ધણ આવતા હોય, નાના નાનાઓ ભૂલકાઓ ભણીને આવતા હોય, એવું આ રૂડું રળિયામણું મારું ગામડું, ત્યાં શેત્રુજી નર્મદા તાપી અને મહી નદીના નીર ખળખળતા હોય અને ભેટું વાળી અને આપણા વડીલો કહુંબા પીતા હોય, એવું મારું આ રૂડું અને રઢિયામણું આ સુખપર ગામડું. તો આ ગામડાનો દેશી કહુંબો અને આ ગામડાની લહેર્યું આવી છે મારા વાલા. તો તમે આ સુખપર આખા ગામના દર્શન તમને કરાવ્યા છે, તો તમે આ વિડિયાના દર્શન કરજો. અને બીજા આપણા જે મિત્ર મંડળ હોય, તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ રાજુભાઈ SRK વાળા, જે સુરત એમ્બ્રોઇડરી મશીનની કંપની ચલાવે છે. તો એમના મમ્મી છે, એમના પપ્પા છે, અને આ બધા એના સજ્જનો. અને આ રમેશભાઈ તો મેં સાંભળ્યું અહીંયા આવ્યા પછી કે સુરતમાં કેમ આપણે વલ્લભદાદાને બધાય બાપુજી કહે છે, એમ 40 વર્ષ થાય મોટી વાવડીની અંદર કારખાનું મેં આગળ કીધું એમ ચલાવે. અને ગામમાં ગમે એવું દવાખાનું નાના મોટું કામ હોય તો એ દાદા તરીકે આ બધી પ્રવૃત્તિ. અને આ અમારે આ આવ્યા એવા ધવલભાઈ ગોપાણી પણ હવે 9 વાગ્યાના આપણે અહીંયા 10 વાગ્યે સુખપર ગામની અંદર આવ્યા, તો એની ઘરે ચા પાણી પીધા અને આજ 12:30 પૂરા થઈ જવા આવ્યા. આપણે 2.5 થી 3 કલાક જેવું સુખપરમાં રહ્યા, તો ધવલભાઈ આપણને જવા નથી દેતા. એવો થોડી કલાકોની અંદર આ રમેશભાઈ, ધવલભાઈ અને આ બધા મિત્રોએ આપણને એવો સ્વાદ આપ્યો કે જે 12:30 થઈ જવા આવ્યા તો હવે અમે પાલડી જવાનું નામ નથી લેતા મારા વાલા. એવું આ રૂડું રઢિયામણું અને આ આપણું હેતામણું, એવું આ સુખપર ગામ. અને આ રાજુભાઈનું ઘર છે, જે મેં કીધું એમ SRK જે કંપની ચલાવે સુરત, કાપોદરાનો પુલ ચડો એટલે બાજુમાં જ એની ઓફિસ છે. અને એ કોઈ પણ જાતનું મશીન હોય તો સર્વિસ કે કોઈ અડધી રાતે ફોન કોઈ કસ્ટમરનો આવ્યો હોય તો એ કોઈ દિવસ મોડો જવાબ નહીં. એટલે મારા વાલા કોઈ મશીન લેવા ઈચ્છતા હો તો રાજુભાઈનો કોન્ટેક્ટ કરજો. અને રાજુભાઈનો કોન્ટેક્ટ ન થાય તો અથવા આમાં ડિસ્પ્લેમાં મારો નંબર આપેલો છે, મને ફોન કરજો. વસ્તુ સારી લાવે છે અને રળ્યા જેવી છે. તો મારા વાલા રળવું હોય તો કોઈ જે સાંજીમાં ન રળાય. આ 24 કેરેટ હોનું વેચે છે. બોલો બજરંગદાસ બાપાની જય. મિત્રો આપણે આ સુખપર ગામની અંદર આવ્યા અને આ સુખપર દર્શન વિડીયો બનાવ્યો. અને આ વડીલો ભાઈઓ
એ બધાએ આપણને બહુ સાથ આપ્યો, બહુ માન આપ્યું. અને જેમ તમે પાલડી દર્શન, ડમરાળા દર્શન અને સોમલ માનગઢ દર્શન ને ગણ્યાગઢ દર્શન જોયો એમ તમે બધાએ જોજો. અને આજે આપણી પાસે જેવા કે ભંડારિયા, પાંચટોબરા, રતનવાવ, હણોલ અને ત્યાંથી પછી બીજા 2-4 ગામ એના આપણને અત્યારે તારીખો આપી દીધું છે કે ઘનશ્યામભાઈ અમારા ગામમાં આવો, કયા ટાઈમે આવશો, તો એને ટાઈમ અને તારીખ આપી છે. તમારે તમારો ગામ દર્શન વિડીયો બનાવવો હોય તો એમાં 98-257 અને 24-370 ડિસ્પ્લેમાં મારો નંબર આપેલો છે. તો તમે કોન્ટેક્ટ કરી અને અમારી સાથે એવા છે અશ્વિનભાઈ, રમેશભાઈ ખાખડિયા, લોકલાડીલા, અમારે લાખોમાં હોય એવા, એને કહેશો એટલે એ ફોન નંબર તમારો લખી અને એ તમને તારીખ આપી દેશે. બોલો શ્યામળા બાપાની જય, આત્મારામ બાપાની જય. જય જય સીતારામ, સીતારામ.